જગતના ન સાંભળવાના અને ન ઠસાવવાના કાર્યો આપણે હૃદયની અંદર ઠસાવી દીધા છે. જે કરવાનું છે જીવ કરતો નથી, અને જે નથી કરવાનું ને એની પાછળ દોટ મૂકે છે. હૃદયને પવિત્ર રાખીએ, અને પવિત્રતા જ્યાં છે ત્યાં પરમાત્મા આવીને અવશ્ય વાસ કરે છે. એને પવિત્ર હૃદય વાળો વ્યક્તિ બહુ ગમે છે. પછી એ રામ હોય તોય ભલે, એ શ્યામ હોય તોય ભલે, અને ઘનશ્યામ હોય તો પણ ભલે. જ્યાં પવિત્રતા છે ત્યાં હંમેશા પ્રભુતાનો વાસ છે. આ વાત નિર્વિવાદિત છે. હૃદયને પવિત્ર રાખવાનું. શરીર ઉપર, આપણા મુખ ઉપર એક ફોડકી થાય ને એને આપણે મિટાવવા માટે કેટલી ફેર એન્ડ લવલી ઘસી નાખીએ છીએ. માથા ઉપર એક ખોડો થયો હોય ને તો એને મિટાવવા માટે ક્લિનિક પ્લસ અને હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂઓ એના ડબલા અને ડબલા ખાલી કરી નાખીએ છીએ. એનાથી બાહ્ય સુંદરતા અવશ્ય મળે છે, પણ આર્ટિફિશિયલ ઇઝ ઓલવેઝ આર્ટિફિશિયલ. પણ એનાથી ભીતરની સુંદરતા ક્યારેય મળતી જ નથી. હૃદયની સુંદરતા લાવવી હોય તો એના માટે સત્સંગ રૂપી ક્રીમ આપણે વાપરવાની છે, અને કથારૂપી શેમ્પૂ આપણે વાપરવાનું છે. કથારૂપી શેમ્પૂ જ આપણા હૃદયમાં રહેલા કીટાણુ એને હંમેશા દૂર કરનારું સાબિત થયું છે. હૈયાની અંદર ભક્તિને આપણે ભરવાની છે, કારણ કે ભક્તિ ભગવાનને બહુ વાલી છે. ભક્તિના 9 પ્રકારો આ જગતમાં બતાવવામાં આવ્યા. 9તા ભક્તિ જ્યાં છે ત્યાં હંમેશા પવિત્રતા જ રહેલી છે. એક ભક્તિનો આશય આપણે કરવાનો છે. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, અર્ચન ભક્તિ, વંદન ભક્તિ અને દાસત્વ ભક્તિના આચાર્ય એના સાનિધ્યમાં આપણે સૌ બેઠા છીએ. કાન જ્યાં સુધી સંભળાય છે ને ત્યાં સુધી ભગવાનનું ભજન કરી લેવું, નહીં તો પછી શું થાય? રામનું નામ લઈને પછી એમ કે હે રીંગણાનું શાક તો મેં કાલે જ ખાધું છે. કે એ હાવેણી લાવજો તો કે હું શું કીધું? તમે કાંઈ કીધું? પાણી તો મેં હમણાં જ પીધું. જ્યાં સુધી પરમાત્માએ આ સુંદર મજાના કાન આપણને આપ્યા છે એની કથાનું શ્રવણ કરો. હૈયું, મસ્તક અને હાથ. મસ્તકની અંદર જ્ઞાન ભરવાનું છે, એક એવું જ્ઞાન જે આપણને મુક્તિની પ્રદાન કરે. ઋતે જ્ઞાનાત્મ મુક્તિ. નારદજીએ ભક્તિ સૂત્રમાં લખ્યું, જ્ઞાન વગર જીવને મુક્તિ થતી જ નથી. મસ્તકની અંદર જ્ઞાન, એવું જ્ઞાન જે જ્ઞાન આપણને મુક્તિને અપાવનારું સાબિત થાય. અને હાથથી કર્મ કરવાના છે. એવા કર્મ કરીએ જે કર્મો આપણને ભગવાનનું ધામ અપાવનારા સાબિત થાય. મેં કાલે પણ કીધું હતું કે ઈશ્વરની અદાલતમાં કોઈની રિશ્વત ચાલતી જ નથી, અને પરિણામ આપણી સામે જ છે. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. જીવ જેવા કર્મ કરે છે એવો ભોગ એને ભોગવવો પડે છે, એવું ફળ એને ભોગવવું પડે છે. ઘઉં વાવીએ, હિસાબ બરાબર છે, ઘઉં જ આવે. ચોખા વાવીએ, ચોખા જ આવે. પાપ કરીએ તો પાપ જ ઉગે, અને પુણ્ય કરીએ તો પુણ્ય જ ઉગે. હવે શું કરવું એ નક્કી આપણે કરવાનું. ડિપેન્ડ ફોર અસ.
જેટલું પાપ કરશું એ આપણી બેંકમાં જમા થશે. ઈશ્વરની બેંકમાં બે ખાતાઓ છે. એક ખાતું છે પાપનું અને બીજું ખાતું છે પુણ્યનું. હવે કયા ખાતામાં આપણે રૂપિયા જમા કરાવવા એ નક્કી આપણે કરવાનું છે. એક ગામની અંદર એક દેરાણી અને જેઠાણી રહેતા હતા. બરાબર ચોમાસાનો સમય, બંને બાજરો દળાવવા માટે એક એક પેલા ડબ્બા આવે એ ભરીને જાય. દેરાણી બહુ ખેપાન, ખાતી જાય ને વાતો કરતી જાય, ખાતી જાય ને વાતો કરતી જાય, પણ પેલી જેઠાણી કશું બોલે નહીં. બરાબર ચક્કીએ પોઈચા, બાજરો દળાવ્યો, પાછા આવે. વરસાદનો સમય, બરાબર કીચડ થયેલું. જેઠાણીનો પગ લપસો એટલે એને દેરાણીને પકડી અને બંને ધડીને દઈને પડી. હવે બંને પડી એટલે હાથમાં જે લોટના ડબરા હતા એ ઢોળાઈ ગયા. પેલી દેરાણી રોદડા રોવા માંડી, હે ભગવાન, હવે મારા છોકરા હું ખાય, મારો ધણી હું ખાય, હું તો ન્યાલ થઈ ગઈ. પેલી જેઠાણી કે તે ખાધું તો તારા બાપનું ને, મારું તો હપુચું ગયું. કે તે ખાધું તો તારા બાપનું ને, કે મારું તો હપુચું ગયું. એમ જેટલું પુણ્ય કરશું એટલું આપણા બાપનું હપુચું ન જાય એનું ધ્યાન આપણે રાખવાનું છે. આ હાથની શોભા પરમાત્માનું ભજન છે. સારા કર્મ કરવા એ હાથની શોભા છે. ભાગવતનો દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા અને દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. દ્વિતીય સ્કંદ ભાગવતજીના દ્વાદશ સ્કંદની અંદર સૌથી નાનામાં નાનો આ સ્કંદ છે, પણ ખૂબ મધુર અને ખૂબ સમજવા જેવો આ દ્વિતીય સ્કંદ છે. સુખદેવજી મહારાજ અધિકારી વક્તા છે અને જ્યારે પરીક્ષિત મહારાજ અધિકારી શ્રોતા છે. એક અધિકારી વક્તા અને એક અધિકારી શ્રોતાનું મિલન એ ગંગાના કિનારે થયું છે. અને ભાગીરથીના કિનારે ભાગવતના જ્ઞાનની ચર્ચા, એનો શુભ આરંભ હવે સુખદેવજી મહારાજ કરવા જઈ રહ્યા છે. સુખ એ બ્રહ્મ ચિંતન કરે છે. એને જગત દેખાતું જ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. સ્થિત પ્રજ્ઞ સ્થિતિને પામ્યા છે. અને જ્યારે રાજા પરીક્ષિત એમાં પણ પૂર્ણ મુમુક્ષુતા છે, પૂર્ણ વૈરાગ્ય છે. બધું જ છોડી અને ગંગા કિનારે સુખદેવજીના શરણે થયા છે. જીવ બધું છોડી શકે છે પણ પોતાનું મન એ કદાપી છોડી શકતો નથી. બધું જ અર્પણ કરી શકે, તન અર્પણ કરી શકે, ધન અર્પણ કરી શકે, પણ જીવ મન કદાપી અર્પણ કરી શકતો જ નથી. મન જેમ નચાવે એમ આપણે બધાય નાચીએ છીએ. બધું જ છોડીને વાટ પકડી છે 7 દિવસમાં મુક્તિ મેળવવાની. આપણા તો 70 જતા રહ્યા છતાંય ખબર નથી મુક્તિ મળશે કે નહીં. અધિકાર વિના જ્ઞાનની પ્રાપ્તિ કોઈ દિવસ થતી જ નથી, અને જો થાય તો એ જ્ઞાન જાજુ ટકતું જ નથી. પહેલા અધિકારી બનવું પડે. અધિકાર વિના જ્ઞાન ટકે જ નહીં. દ્વિતીય સ્કંદની કથા એ જ્ઞાનની કથા છે, સાધન લીલા છે. અધિકાર આવ્યો એટલે હવે સાધન આપવું પડે. જ્યાં સુધી હવલદાર હોય ને ત્યાં સુધી એને દંડો આપવો પડે, પણ પીએસઆઈ બને એટલે એને ગન આપવી પડે. અધિકાર મળે તો એને સાધન આપવું જ પડે.
દીકરો નાનો હોય ત્યારે એને 8 આના રૂપિયા આપો તો એ સમજી જાય, પણ 20 વર્ષનો થાય ને પછી રૂપિયાનો એ ઘા કરે, જા નથી જોતા. જીવ જ્યારે અધિકારી બને છે ત્યારે એને એના પ્રમાણે, એની ઓકાત પ્રમાણે, એની કેપેસિટી પ્રમાણે એને અધિકાર આપવો જ પડે છે. દ્વિતીય સ્કંદની કથામાં સુખદેવજી પરીક્ષિતને અધિકારી શ્રોતા માની અને હવે જ્ઞાન ઉપદેશની વાતો કરે છે. વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપઃ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યા દિશુ યહ પર. સુખદેવજી કહે છે, રાજા, તમારો પ્રશ્ન છે કે મરણ સન્મુખ જીવાત્માએ સાંભળવું શું, સંભાળવું શું અને સંગ્રહિત શું કરવું. પરીક્ષિતના 3 પ્રશ્ન બહુ સમજવા જેવા છે. રાજન, આપણને બધાને ખબર છે કે એક દિવસ આપણે મરવાનું જ છે. સૌ જાણીએ છીએ શરીર અને આત્મા જુદા છે. જન્મ્યા ત્યારે જેવા આવ્યા એ જ રીતે મૃત્યુ સમયે આપણે જવાનું છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે એને કપડું વીંટવામાં આવે છે, કપડામાં ખીચું નથી હોતું. અને જ્યારે માનવ મરે છે ત્યારે એને કફન ઓઢાડવામાં આવે છે, એ કફનમાં પણ ખીચું નથી હોતું. જન્મ અને મૃત્યુના વચગાળામાં ખીચાઓ ભરવામાં આપણે શું શું કરીએ છીએ એ આપણે બધું જાણીએ છીએ. ખીચા ભરવાનો સવાલ છે. માણસનું જીવન કેવું છે? તો કે માણસનું જીવન ખિસકોલી જેવું છે. ખિસકોલી કપડાનો ડૂચો મોઢામાં લે, ઝાડ ઉપર ચડે, કપડાનો ડૂચો એ ગોઠવવામાં બરાબર મગ્ન હોય ત્યાં ડૂચો પડી જાય, પાછી આવે, પાછો ડૂચો મોઢામાં લે અને પાછી ઝાડ ઉપર ચડે, પાછો ડૂચો ગોઠવવામાં રહીએ ત્યાં પાછો ડૂચો પડી જાય. આમ વારંવાર થાય. એ માનવને પણ ડૂચાનો જ શોખ છે. કોઈને ડૂચો ગાડીનો છે, કોઈને ડૂચો બંગલાનો છે, કોઈને ડૂચો સાડીનો છે, તો કોઈને ડૂચો સોનાનો છે. ડૂચાઓ લઈને જ આખી જિંદગી આપણે વ્યતીત કરીએ છીએ. જેમ જેમ ઉંમર વધે ને એમ આશા આપણી યુવાન થતી જાય. દાંત એક પણ નો રહ્યા હોય ને તોય કે મારે ગાંઠિયા જ ખાવા છે. પણ બાપા તમે નહીં ચાવી શકો. ના, તમને કીધું ને મારે ગાંઠિયા જ ખાવા છે, બસ મને ગાંઠિયા લાવી આપો. પણ બાપા નહીં જવાય, દાંત નથી રહ્યા. નહીં, હું ચામાં બોડીને ખાઈશ પણ મારે તો ગાંઠિયા જ ખાવા છે. જેમ જેમ ઉંમર વધે એમ એમ આશાએ યુવાન બને, તૃષ્ણાઓ યુવાન બનતી જાય છે. અને આપણે જ વાત કરીને અમારા બા તો હાવ હવે બાળક જેવા છે, એમાં એનો વાક નથી. એ તૃષ્ણા અને આશાનો જ વાક છે. જીવ જ્યારે જન્મે છે ત્યારે જ એનું મૃત્યુ એ ચોક્કસ થઈ ગયું હોય છે. મૃત્યુનો સમય એ નિર્ધારિત થઈ ગયો હોય છે. આ જગતની અંદર કોઈ અમર રહ્યું નથી. બ્રહ્મા જેવા બ્રહ્મા પણ એમ કહે, આ પિંડથી બ્રહ્મા વિનાશ થાય, કોઈ ચિરંજીવી નહીં જણાય. ખુદ આ સૃષ્ટિની રચના કરનારા બ્રહ્મા, એનો પણ વિનાશ હોય તો મારી અને તમારી વાત શું કરવી. પણ જન્મનો આનંદ આપણને થાય છે, પણ મૃત્યુનો આનંદ આપણને થતો જ નથી. જન્મ વખતે આપણે પેંડાઓ વેચીએ છીએ, જ્યારે મૃત્યુ વખતે આપણને 13 દિવસના સૂતક લાગે છે. શણગાર સજી શકતા નથી, સારું ખાઈ શકતા નથી. વિચાર કરો, જેની સાથે 70 વર્ષ આપણે રહ્યા હોય
એના હૃદયમાં આપણું સ્થાન હોય અને આપણા હૃદયમાં એનું સ્થાન હોય. એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ને તો એની પાછળ આપણને સૂતક લાગ્યા. જીવનની ઘટમાળ તો જુઓ. અને આપણે એ દિવસે એટલા બધા સ્વાર્થી બની જઈએ. એના મૃતદેહને જલ્દી કાઢવાની જ આપણે વાત કરીએ. જલ્દી કાઢો, મને બહુ બીક લાગે છે. વિચાર કરો, જેની સાથે 70 વર્ષ રહ્યા છીએ, જેને આપણું ભરણ પોષણ કર્યું છે, એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે એની લાશને કાઢવાની ઉતાવળ આપણને બધાને હોય છે. આટલી દુનિયા સ્વાર્થી છે. હો મર્યા પછી એ ઘરમાં ઘડી એને રાખે ભાઈ, શ્વાસ તણી છે સગાઈ, જીવને શ્વાસ તણી છે સગાઈ. મર્યા પછી ઘડી એને રાખે ભાઈ, સ્વાર્થની છે સગાઈ, જીવનની સ્વાર્થની છે સગાઈ. સ્વાર્થના છે સૌ સગા કોઈ આજે. આજે પણ માનવ આસ રાખે છે, દવા અને દુવામાં વિશ્વાસ રાખે છે. ઉઘાડી આંખોના સંબંધ છે મિત્રો, ઉઘાડી આંખોના સંબંધ છે મિત્રો. અહીં કોણ જરૂરતથી વધારે ઘરમાં લાશ રાખે છે? અહીં કોણ જરૂરતથી વધારે ઘરમાં લાશ રાખે છે? બાપા કે છે બેટો મારો, બાપા કે છે બેટો અમારો, માતા મંગલ ગાય ગાય, માતા મંગલ ગાય. બેની કહે છે મારો બેફામ લખે છે કે રડિયા તમે મારા મરણ પર બસ એક કારણથી, હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી, હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી. જે જન્મે છે એનું મૃત્યુ એ ચોક્કસ છે. પરીક્ષિતને આજે સુખદેવજી સમજાવે, રાજા તમારો પ્રથમ પ્રશ્ન મરણ સન્મુખ આવેલા જીવાત્માએ સાંભળવું શું? રાજા, સાંભળવા જેવું જો કોઈ હોય ને તો એ પ્રભુના લીલા ચરિત્રો છે. ન સાંભળવાનું સાંભળીને આપણા કાન બેરા થઈ ગયા છે. જગતના વિકારોને સાંભળી, જગતની ઈર્ષાઓને સાંભળી
જગતના અહમતા અને મમતાના માયાને સાંભળી અને આપણો કાન એ બેરા થઈ ગયા. હવે કીધું કાંઈક ને સાંભળ્યું કાંઈક. મને અખો બહુ ગમે બાપા. હું જ્યારે બીએડ કરતો હતો ત્યારે મેં પહેલો પાઠ અખાનો લીધો હતો. મને યાદ છે એચ.એન. શુક્લા બીએડ કોલેજમાં અમારો સેતુ પાઠ હતો ને, એ પહેલો મેં અખાનો લીધો હતો. અખો કહે મારે કરવું કેમ, ત્રીજા દિવસે પાછું હતું એમનું એમ. અખો કહે મારે કરવું કેમ. જે જન્મે છે એનું મૃત્યુ એ ચોક્કસ છે. સાંભળવા જેવું કોઈ હોય તો પરમાત્માના લીલા ચરિત્ર છે. પણ પશ્યન અપી ન પશ્યસી જીવનો સ્વભાવ છે. જ્ઞાતથી અજ્ઞાત બની જવું એ જીવનો સ્વભાવ છે. બધાને ખબર છે કે એક દિવસ મારે મરવાનું છે, તો આપણે મૃત્યુને સુધારવા માં નથી લાગતા, પણ મૃત્યુને બગાડવામાં આપણે પાગલ બનીએ છીએ, મશગુલ બનીએ છીએ. રાજા શ્રવણ કરવા જેવું કોઈ હોય ને તો એ પ્રભુના હરિનામ સંકીર્તન છે. ભગવાનમાં ભાવ જાગવાથી ભય એ નાશીપાત થઈ જાય છે. પણ ભાવ જગાડવા માટેની મહેનત આપણે કરવી પડે છે. આ પરીક્ષિતની કથા નથી. પરીક્ષિત આ કથામાં નિમિત્ત છે. પરીક્ષિતનો આધ્યાત્મિક અર્થ થાય છે જીવ, એટલે મારી અને તમારી આ કથા છે. પરીક્ષિતનું 7 દિવસમાં જ મૃત્યુ છે. આપને પ્રશ્ન થાય કે ભાઈ એ તો એને ખબર પડી ગઈ હતી કે 7મે દાડે તક્ષક નાગના દ્વંસથી એનું મૃત્યુ છે, આપણને કેમ ખબર પડે? અરે આપણને તો ખબર પણ નથી કે આજથી 5 મિનિટ બાદ શું થવાનું છે. તો નથી લાગતું કે આપણે વધારે સચેત રહેવું પડે? સાતમો દિવસ આપણા બધાય માટે છે. કોઈના માટે 8મો દિવસ ભગવાને બનાવ્યો જ નથી. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર. ચોથો બુધ, ગુરુ 5મો, છઠ્ઠો શુક્રવાર છે. શનિવાર તે 7મો છેલ્લો દિવસ ગણાય. આમ એક અઠવાડિયું 7 દિવસનું થાય. 8મો દિવસ આ જગતની અંદર કોઈના માટે બન્યો નથી. અને વારની તમે આ ઘટમાળ તો જુઓ, એનું તત્વજ્ઞાન તો જુઓ. રવિ પછી તો સોમ છે. રવિ એટલે સૂર્ય, જે સૂર્યની જેમ સળગે, તપે. એને સોમ એટલે ચંદ્ર જેવી શીતળતા જીવનમાં પ્રાપ્ત થાય છે. અને બીજા માટે તપવું ને એ જ માનવ જીવનની સાર્થકતા છે. મારો ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારામાં લખે કે મળી છે કાયા માનવની તો ધૂપ સડી થજો, સુગંધ દેવા અન્યને તમે જાતે બળી જજો. સુગંધ દેવા અન્યને તમે જાતે બળી જજો. અને એક વાત કે કાર્ડ કોઈ દિવસ નોટિસ મોકલ્યા વિના આવતું જ નથી. મકાનનો વેરો ન ભર્યો હોય, જીબીનું બિલ ન ભર્યું હોય, ટેલિફોનનું બિલ ન ભર્યું હોય, 1 બિલ 2 બિલ જવા દે, 3જા બિલે નોટિસ આવે જ છે. અને પછી શું થાય છે આપણે બધાય જાણીએ છીએ. કાર્ડ કોઈ દિવસ નોટિસ મોકલ્યા વિના આવતું જ નથી. વાળ કાળા મટીને ધોળા થઈ જાય એ નોટિસ નથી. આંખ જાય, કાન જાય, દાંત પણ જાય, આ બધું શું છે? આ બધી જ નોટિસ છે. પણ ભલે સ્વામી વાળ કાળા મટીને ધોળા થઈ જાય, અમે બ્યુટી પાર્લરમાં જઈને પાછા કાળા કરી આવશું. ભલે દાંત બોકા થઈ જાય, અમે ચોખ્ઠું મૂકશું. બટ આર્ટિફિશિયલ ઇઝ ઓલવેઝ આર્ટિફિશિયલ.
हे द्रग द्रग नहीं तेज देह जब डगमग पग पग मग मग अलग परम। द्रग द्रग नहीं तेज देह जब डगमग पग पग मग मग अलग परम। जग जग मुख दंत बचन जब फग फग झम अनुचर लग भग जगरम। भगवत वच चेत सुभग जर नग पर पिंगल सुयस अचल प्रसरे। झटपट मन चेत कपट तज खटपट काड़ गपट सिर झपट चढ़े रे भाई काड़ गपट सिर झपट चढ़े। वड़ताल की खास अमरा गुरु तुल्य पूज्य केपी स्वामी आया है। આપણે તાલીઓના નાદે એમને વધાવીએ। સાથે દેવ સ્વામી અને અમારા ભગતજી પણ પધાર્યા છે। બાલાજી ભક્તિ વંદના મહોત્સવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। પધારો। द्रग द्रग नहीं तेज देह जब डगमग पग पग मग मग अलग परम। जग जग मुख बंद बचन जब फग फग झम अनुचर लग भग जगरम। भगवत बज चेत सुभग जर नग भर पिंगल सुयच अचल प्रसरे। झटपट मन चेत कपट तजी झटपट काड़ गपट सिर झपट चढ़े रे भाई काड़ गपट सिर झपट चढ़े। आँखों तेज नहीं होय काया ना पाया हली जसे पग मार्ग में पड़से नहीं। धायरू नहीं थाय अने मोढ़ा माथी दांत जारे पड़ी जसे आवुं बधुं थाय એટલે समझी लेवुं के हवे अमारा दिवसों पूरा थई गया छे। मारो पिंगल कवि कहे छे झटपट मन चेत कपट तजी झटपट काड़ गफट सिर झपट चढ़े। પછી સમજી લેવાનું કે હવે છાનું મનું ભજન કરવા માંડવું। છોકરાઓ કયું માને નહીં ને એટલે ડાયરેક્ટ મંદિરે આવી જવું। એ ધક્કા મારીને કાઢે ને એના કરતા એમને આવો ને તો બહુ વખાણ કરે। મારા સાસુ તો બહુ ડાયા છે, મારા સસરા તો બહુ ડાયા છે। સવારે 7 વાગે મંદિરે જાય તો 12 વાગે આવે છે। આખા ગામમાં વખાણ થશે। वस्त्रों बदलवाए मृत्यु नहीं मृत्यु नु रूप छे। गीता समझावे छे कि एमा शू दुख छे। हवे तो सावधान बनवानुं छे। हजी बाजी हाथ में छे। शुकाचार्य आज कहे छे कि राजन कंचन कामिनी नो मोह छोड़ीने भगवान नु कीर्तन करवुं। नवदा भक्ति माथी एक भक्ति नो आश्रय करी अने आ जीवननी डूबती नैया ने आपणे पार लगाववानी छे। एक बार आपणो जन्म थयो पछी मृत्यु नहीं आपणे मोक्ष सुधी पहोंचवुं होय तो नवदा भक्ति माथी एक भक्ति नो आश्रय आपणे करवो ज पड़शे। रामचरितमानस में स्वयं राघवेंद्रे सबरी ने भक्ति ना लक्षणों बताव्या छे। प्रथम भगति संतन कर संगा दूसरी रति मम कथा प्रसंगा। ए सबरी मारा मा जो तारे प्रेम करवो होय मारा मा जो तने भावनो जागृत आविर्भाव करवो होय तो सौथी पहला प्रथम भगति संतन कर संगा तारे मारा साधुनो संग करवो पड़शे। दूसरी रति मम कथा प्रसंगा। प्रथम भगति संतन कर संगा। प्रथम भगति संतन कर
दूसरी रति कथा प्रसंगा दूसरी रति कथा प्रसंगा गुरुपद पंकज सेवा तीसरी भक्ति अम्मा चौथी भक्ति मम गुण गण कपट तजिया मंत्र जाप मम दृढ़ विश्वासा मंत्र जाप दृढ़ विश्वासा निरंतर निरंतर सजन धर्म निरंतर निरंतर सजन धर्म सातव समोही मयि सातव समोही मयि जग देखा मोते संत अधिकार लेगा मोते संत अधिकार लेगा आठ बजता लाभ संतोषा आठ बजता लाभ संतोषा सपने हो नहीं देख पर दोषा सपने नहीं देख पर दोषा नवम सरल सल छल हीना नवम सरल सल छल हीना मम भरोसा हिया हरसन दीना मम भरोसा हरसन दीना नव महवे जिनके होई नव महवे जिनके होई नारी पुरुष सचरा चार कोई नारी पुरुष सचरा चार कोई प्रथम भगति संतन दर्शनगा दूसरी रति कथा प्रसंगा प्रथम संतन दर्शनगा प्रथम भगति संतन कर संगा दूसरी रति मम कथा प्रसंगा स्वयं रामचंद्रजीએ નવદા ભક્તિના પ્રકારો સબરીને ભક્તિની રીતિ બતાવી છે અને સુખનો આવો પ્રત્યુત્તર પરીક્ષિતના મનની અંદર આજ બરાબર ફિટ થઈ ગયો છે રાજા પરીક્ષિતના પ્રથમ પ્રશ્નમાં જ સુખદેવજીનું ચિત્ત આજે પકડાઈ ગયું અને શુકાચાર્ય બોલ્યા છે રાજન દ્વાપરના આરંભમાં મારા પિતા વેદવ્યાસ પાસેથી શીખેલી આ શ્રીમદ ભાગવત સંહિતા આજે હું તને આપું છું તું ધ્યાનથી સાંભળ રાજન આ કથા સંભળાવતા પહેલા હું એક સ્પષ્ટતા કરવા માંગુ છું મને આશા છે કે તમે સમજી શકશો એટલા માટે નહીં કે તમને શાપ થયો છે તમે મારી પાસે કરગર્યા અને હું તમારી ઉપર દયા ખાઈ અને તમને કથા સંભળાવવા બેઠો છું નહીં રાજા મને તો ખબર જ નહોતી કે આપને શાપ થયો છે હું તો મારી ધૂનમાં અલમસ્ત ફરતો તો તમારી આંખમાં પસ્તાવાના આંસુ જોયા અને તમે વિનંતી કરી તો હું બેસી ગયો રાજા સાચું કહું જ્યારથી મારા પિતા પાસેથી મેં આ ભાગવત સંહિતા શીખી છે ને ત્યારથી બસ આ કથા સિવાય હવે મને ક્યાંય મન લાગતું જ નથી સુખદેવના શબ્દોની અંદર મીઠાશ તમે જુઓ કોઈ એમ નથી કહેતા આ હું કરું છું આ હું કહું છું નિર્માણીપણું તમે જુઓ સ્વયં ભાગવતને પી જનારો વક્તા